સરઘસના કેસને તો તમે ભૂલી નથી ગયા ને? ન જ ભૂલાય, કારણ કે હાલ તે કેસ ભારે ચર્ચામાં છે. પરંતુ હવે એવું લાગે છે કે ભાજપના વરિષ્ઠ નેતાઓને ધીમે ધીમે સમજાઈ રહ્યું છે કે આ કેસમાં દીકરીનો ખોટી રીતે ઉપયોગ થયો અને તેની ખોટી રીતે બદનામી થઈ. ત્યારે જ તો નેતાઓ હવે પાયલના સમર્થનમાં નિવેદનો આપવા લાગ્યા છે. માન્યમાં નથી આવતું ને? તો આવો જણાવી દઈએ કોણે શું કહ્યું. એક નેતા કહે છે પોલીસે આ કેસમાં ઉતાવળ કરી નાખી. પણ આપના માધ્યમથી બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે એમાં પોલીસે ઉતાવળ કરેલી છે. દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી. બીજા નેતા કહે છે પોલીસ પોતાનું કામ સારી રીતે કરશે, દીકરીને ન્યાય મળશે. કોંગ્રેસ હવાતિયા મારે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર સૌને ન્યાય આપશે જ. પાયલને પણ ન્યાય મળશે અને જે કંઈ ખોટું એમની સાથે થયું છે એ પોલીસ અધિકારીઓ કે પોલીસ કર્મચારીઓ ઉપર પણ પગલાં સરકાર લેશે એવી મને શ્રદ્ધા છે. આ બંને નેતાઓને તો તમે જાણતા જ હશો. એક છે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા અને બીજા છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જેમણે ઉત્તરાયણના દિવસે એવી પતંગ ચગાવી કે તે પતંગ ઉડીને અમરેલી સુધી પહોંચી ગઈ. કારણ કે હાલ અમરેલીની દીકરી પાયલના કેસમાં પણ આવું જ કંઈક થઈ રહ્યું છે. તેના કેસને પતંગની જેમ ચગાવવામાં આવી રહ્યો છે. લેટર કાર્ડના મુખ્ય આરોપીઓ તો સાઈડમાં રહી ગયા, પરંતુ એક નિર્દોષ દીકરી ન્યાય માટે આમથી તેમ ધક્કા ખાઈ રહી છે. જોકે હવે આ કેસમાં ભાજપના વરિષ્ઠ નેતા અને સરકારી આગેવાન દિલીપ સંઘાણીની પણ એન્ટ્રી થઈ ગઈ છે અને તેમણે પણ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. પાયલનું સરઘસ કાઢવું, પાયલના આક્ષેપ મુજબ એને માર મારવું અને ગુનાને અનુસંધાને સમગ્ર કેસમાં એવી કલમો લગાવવી કે જે લાંબા સમયની સજા થતી હોય. મને લાગે છે કે આ વધારે પડતું છે અને સરકારે એની ઉચ્ચ તપાસ સોંપી છે દિલીપરાયને. મને વિશ્વાસ છે કે મૂળ કેસમાં માત્ર પાયલમાં જ નહીં, જે રીતે કલમો લાગી છે એ અંગે ચકાસે અને જાહેર હિતમાં જાહેર લોકોને વિશ્વાસ બેસે કે પોલીસ પોતાની ઓવર કામગીરીના કારણે સરકારને બદનામ થાય એવા પગલાઓ લઈ રહ્યા છે. ત્યારે સરકાર પણ સાવધાનીપૂર્વક આવા ઓવર પગલા લેનારની સામે કડકાઈથી કાર્યવાહી કરે. પોલીસ પર આક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ ભાજપના નેતાઓ પોતાના નેતાઓ મુદ્દે એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. જેમના ઈશારા પર અમરેલી પોલીસે કામ કર્યું. અરે પાયલની ધરપકડ પછી તો કૌશિક વેકરિયા જાણે ભૂગર્ભમાં જ ઉતરી ગયા છે. એવું લાગે છે કે હવે પોલીસે નેતાજીને શોધવા માટે કામે લાગવું પડશે, કારણ કે અંતે નેતા તો છટકી ગયા અને બલીનો બકરો પોલીસ બની ગઈ. જેમાં કેસ ગાંધીનગર સુધી પહોંચતા બિચારા 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા અને હવે આ કેસની તપાસ એસએમસીના વડાને સોંપવામાં આવી છે. જેમાં શું સામે આવશે તેની રાહ જોઈને સૌ કોઈ બેઠા છે. કરે કોઈ અને ભરે કોઈ. પાયલના કેસમાં હાલ આવું જ કંઈક થઈ રહ્યું છે. લેટર કાર્ડમાં મુખ્ય આરોપીઓ સામે કાર્યવાહી કરવાની જગ્યાએ પાયલ સામે કાર્યવાહી થઈ રહી છે. બીજી તરફ જે પોલીસે કાયદાની મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ, તે જ પોલીસ હવે કાયદાથી ઉપર જઈને નેતાઓના ઈશારે કામ કરતી હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે. માત્ર કોંગ્રેસના નેતાઓ આ વાત કહેતા હોય તો માન્યમાં ન આવે, પરંતુ હવે તો ભાજપના નેતાઓ પણ પોલીસની ભૂમિકા સામે અને કાર્યવાહી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. પણ સવાલ એ જ થાય કે ભાજપના કોઈ નેતા કૌશિક વેકરિયા વિશે કેમ નથી બોલી રહ્યા? માત્ર પોલીસની કાર્યવાહી પર વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે, પણ એ કેમ નથી બોલી રહ્યા તેઓ કે જેના ઈશારે આ બધું થયું એ કોણ છે તે પણ તપાસ થશે. માત્ર પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરીને સંતોષ માની લેવાનો છે. આજે ગુજરાતભરમાંથી પાયલ ગોટીને ન્યાય મળે તે માટે મુહિમ ઉપાડવામાં આવી છે. અરે લોકો ઉત્તરાયણ પર પતંગોમાં લખી પતંગને ચગાવી રહ્યા હતા કે પાયલ ગોટીને ન્યાય મળવો જોઈએ. સવાલ એ છે કે કૌશિક વેકરિયા છે ક્યાં? અંડરગ્રાઉન્ડ થઈ ગયા ધારાસભ્યશ્રી? પાયલ ગોટી સાથે જે અન્યાય થયો, ગુજરાતમાં સ્ત્રીનું સરઘસ નીકળ્યું પહેલી વાર, એની સામે જે લોકો ન્યાયની માંગણી કરી રહ્યા છે ને, ન્યાય ત્યારે જ સાચો મળ્યો કહેવાશે જ્યારે નીચેથી લઈને આમાં સંડોવાયેલા ઉપર સુધી તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી થાય. જેણે આદેશ આપ્યો અને જેણે પાલન કર્યું, આ બધા જ આવી ગયા એમાં. પણ કદાચ આ શક્ય નથી લાગતું.
જોઈએ આશા અમર છે.